વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ નજીક અવધૂત ફાટકની સામે આવેલી ગાયકવાડી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી રોયલ મેળો ચાલી રહ્યો છે, જેમાં જુદી જુદી રાઇડ્સ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. ક્રિસમસની રજાઓને કારણે આનંદ મેળામાં વધુ ભીડ હતી અને તે દરમિયાન ઓપરેટરની બેદરકારીના કારણે હેલિકોપ્ટર રાઇડે સ્પીડ પકડી તે સાથે જ બે દરવાજા ખુલી જતા 3 થી 4 બાળકો લટકી પડ્યા હતા, જેના કારણે બુમરાણ મચી હતી. વાલીઓએ રાઇડ રોકવા માટે ચીસો પાડી હતી, પરંતુ ઓપરેટર સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો, જેના કારણે લટકી રહેલા બાળકો ફંગોળાયા હતા. તે દરમિયાન એક વાલીએ વાયર ખેંચી લેતા રાઇડ બંધ થઈ ગઈ હતી અને બાળકોના જીવ બચી ગયા હતા. બનાવ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવી મંજૂરીઓને લગતી તપાસ શરૂ કરાવી હતી. જોકે ફૂલ સ્પીડે ફરી રહેલી રાઇડના દરવાજા ખુલતા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. આવા સમયે ઓપરેટર પણ ફરાર થઈ જતા પોતાના પુત્રને લઈને ગયેલા પાણીગેટ ફાયર બ્રિગેડના સૈનિકે જાનની બાજી લગાવી રાઇડના બાળકોનો જીવ બચાવ્યો હતો. ફાયર બ્રિગેડના સરસૈનિક તેમના પુત્રને લઈને આનંદ મેળામાં ગયા હતા. જે રાઇડમાં બનાવ બન્યો તેમાં તેમનો પુત્ર પણ બેઠો હતો. રાઇડે સ્પીડ પકડતા જ 2 થી 3 દરવાજા ખુલી ગયા હતા, જેથી બૂમાબૂમ થઈ હતી. આ વખતે ઓપરેટર પણ ભાગી ગયો હતો, જેથી બાળકોને બચાવવા માટે વાલીઓ જીવ જોખમમાં મૂકી હાથથી રાઇડ રોકવા દોડ્યા હતા. જે દરમિયાન સરસૈનિકે રાઇડના વાયરો ખેંચી નાખતા રાઇડ રોકાઈ ગઈ હતી. જો તેઓ ના હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. ઘટનાની ગંભીરતા પારખીને વડોદરા જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રોયલ મેળાના સંચાલક, મેનેજર તથા રાઇડના ઓપરેટર સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મેળાની પરમિશન લેવામાં આવી છે, પરંતુ મેળામાં ઘણી બધી રાઇડ્સ લાગેલી છે, જેનું બધા જ પ્રકારના ચેકિંગ થયેલા છે. કમિટીના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યા છે, પરંતુ આ જે રાઇડ છે, પર્ટિક્યુલર રાઇડ એની અંદર છે કે નહીં અને એના જે લાઇસન્સના કાગળો છે એને જોઈને અમે તપાસ કરી રહ્યા છીએ.